ને બકા, તો પછી આ લોકો તને જીતવા નહીં દે. એના કરતા 80 લાખ લઈને તારી જિંદગી બનાવી નાખ. મારે કશું લેવાનું નહીં. હું તો તને સારા માટે ફોન કર્યો. પણ વાપરો મારે 1 રૂપિયો લેવાનું નહીં તારામાંથી. મારા જિગ્નેશભાઈ, પણ મારે તમને ચોખ્ખું ચાટ તો કીધું કે મારા ગમે તે જેટલું થાય મારે પાછી ખેંચવાનું નહીં છે. મારી વાત સાંભળ. જો હારી ગયા ને પછી આ લોકો હેરાન કરશે, એના કરતા 80 લાખ લઈને આપણે લાઈફ સેટ કરી લેવાય. બધા બીજેપીમાં, બધા પોલિટિક્સમાં જો આ યજ્ઞેશભાઈ 200 કરોડના માલિક હતા, અત્યારે 4000 કરોડના માલિક. બધા રૂપિયા માટે જ અંદર આવે છે. પછી તારી ઈચ્છા કરવું હોય તો મને કહેજે, હું ગમે ત્યારે છેવ હજારીને તને હું છૂટું કરી દઈશ. બાકી તો 80 લાખ મળતા હોય ને બધા, 80 લાખમાં તને 28,000 રૂપિયા વ્યાજ આવે, બરાબર. 28,000માં તારું ઘર બી ચાલે ને બીજો ધંધો બી તું સેટ કરી શકે. અને એવું નથી આપણા હાથમાંથી આ વાત જતી રહી. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા પડીશું અંદર, પાછા 5 કરોડ લઈશું. શું લે ગભરાઈ જતું? પહેલી વારમાં 70 ને 80 મળતો લઈને છૂટો થઈ જાય. હું તને સારા માટે કહું છું, મારે કશું લેવાનું નહીં. તાજુ કરોડ આવે ને તો મારે પાછું નહીં ખેંચવું. એ તમે સમજો વાત ને જિગ્નેશભાઈ. તો તારી ઈચ્છા. બાકી અત્યારે જો આ ટાઈમ જે છે ને તારો, એ તાર રૂપિયા બની જશે તારા. અને પાછળ એવું નથી, પાછળ 5 વર્ષ પછી પાછી બીજી આવવાની જ છે. એમાં આપણે પાછા કૂદીશું. આપણે રૂપિયા હોય ને તો તાકાતથી કૂદે. અત્યારે આપણે રૂપિયા નથી સમજતું. બાકી તારી ઈચ્છા. મારે યાર એક ઈચ્છા. બાકી જો એના 80 લાખ આવે ને, એના 80 લાખ આવે ને કે 70 કે 50 જે બી આપતો હોય તને, એ અત્યારે તું 5 વર્ષ સેવિંગ કર ને. પછી આપણે તાકાતથી લડીએ તો આપણે 10 કરોડ બી માગી શકીએ. મને 2-3 જણાએ આવી સલાહ આપી. તારું નામ મેં કોઈ નહીં આપ્યું. મને કે અત્યારે પૈસા આવતા હોય તો બસ ખેંચી જ લેવાય. બધા રૂપિયા બનાવવા માટે આમાં પડે છે. અને સમજી લે મારી વાત સાંભળ, તું બીજેપીનું જ આમાં શું છે વર્ચસ્વ વધારે છે, કારણ કે હિન્દુત્વ માટે કામ એને કર્યું છે. મારા વોર્ડની અંદર વાપરો મારી વાત. મારા વોર્ડની અંદર અત્યારે હાલ મહેસાણા વોર્ડ નંબર 11 ની અંદર હું અત્યારે હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી કામ કરી રહ્યો છું. બરોબર છે ના? આટલું બધું જયારે સમજી લો કે ક્યારે બોલાતું ખબર છે, જયારે તમે જીતના ઉમેદવાર હો ને. એટલે આ ભાઈ મારી વાત સાંભળ. આ ઇમરાન ખેડાવાલા છે ને અમદાવાદમાં, એની સામે પેલો ઉભો હતો ને અમર પેલો છોકરો, ને જોરદાર રેલી કાઢી હતી. ભાઈને હવા હતી કે બીજેપીની સામે ફાઇટ મારી, ના નીકળી. અને પેલો છે ને 6 કરોડ આવતો હતો, 6 કરોડ બી ગયા અને સીટ બી ગઈ. એના કરતા હું તને બે સલાહ આપું, એવું હોય તો રાત્રે શાંતિથી ફોન કર મને. 70-80 લાખમાં જો તારે વાત ના કરી હોય ને તો મને કે હું કોકના થ્રુ તને વાત કરીને ઊંચું કરાવી દઉં. બોલ, 80 લાખ રૂપિયા બગા